ગુજરાતનો આવાજ। એક અઠવાડિયામાં સોનું 3000 થી વધુ મોંઘું થયું। મની કંટ્રોલ ઇન્ડિયાના અહેવાલ મુજબ દેશમાં છેલ્લા એક અઠવાડિયામાં 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 3170નો વધારો થયો છે, જ્યારે 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 2900નો વધારો થયો છે। દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 98830 10 ગ્રામ છે, જ્યારે કોલકાતા, મુંબઈ અને ચેન્નઈમાં 98680 10 ગ્રામનો ભાવ છે। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલે ગુજરાત હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીન આપ્યા। અમદાવાદ ઇસ્કોનના બ્રિજ અકસ્માત કેસમાં જેલમાં રહેલા આરોપી તથ્ય પટેલના ગુજરાત હાઈકોર્ટે 7 દિવસના હંગામી જામીન મંજૂર કર્યા છે। તથ્ય પટેલે માતાની બીમારીની સારવાર માટે જામીન અરજી કરી હતી, જે હાઈકોર્ટે મંજૂર કરી છે। જામીન દરમિયાન તથ્ય પટેલની સાથે 3 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં રહેશે। તથ્ય પટેલ ઇસ્કોન બ્રિજ પર જગુઆર કાર બેફામ રીતે ચલાવી 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। રોહિત શર્માએ વનડે ક્રિકેટમાંથી નિવૃત્તિ પર પોતાનું મૌન તોડ્યું। T20 અને ટેસ્ટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા રોહિત શર્માએ ઓડીઆઈમાંથી નિવૃત્ત પર પોતાનું મૌન તોડ્યું છે અને કહ્યું કે જે દિવસે મને લાગશે હું મેદાન પર હું જે કરવા માંગુ છું તે કરી શકતો નથી, ત્યારે હું રમવાનું બંધ કરી દઈશ। રોહિતે આગળ કહ્યું કે મને ખબર છે કે હું અત્યારે જે કરી રહ્યો છું તે ટીમને મદદ કરી રહ્યો છે। હરિયાણામાં આજથી વીજળી સરચાર્જ માફી યોજના થશે લાગુ। 10% વધારાની છૂટ આપવામાં આવશે। હરિયાણામાં 12 મેથી વીજળી સરચાર્જ માફી યોજના લાગુ કરવામાં આવી રહી છે। ઉર્જા મંત્રી અનિલ વિજે જણાવ્યું કે આ યોજના હેઠળ શહેરી ગ્રામીણ વિસ્તારોમાં ઘરેલું ગ્રાહકો અને કૃષિ ગ્રાહકોને બાકી રહેલા વીજળી બિલમાં રાહત આપવામાં આવશે। આ યોજના 6 મહિના માટે અમલમાં રહેશે। એક વખત ચૂકવણી કરવા પર ગ્રાહકને મૂળ રકમ પર 10% સુધીનું ડિસ્કાઉન્ટ અને સરચાર્જ પર 100% ડિસ્કાઉન્ટ મળશે।